बोलो श्री प्राणनाथ प्यारे की। श्री कृष्ण कन्हैया लाल की। श्री सद्गुरु महाराज की। श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान को दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा पक्र नंबर 8 ચોપાઈ નંબર 39 39 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 39 આપણે આવ્યા છે। बिस्त देखे दो जगिया दुख, देखे मोमिन होए सुख। यो कहा बिच मिसल जा दिल, पावे इमाम बिच मिसल। बिस्ती देखे दो जगिया दुख, देखे मोमिन होवे सुख। मिसल यो कहे बिच मिसल जादिल। મિસલ જાદિલ જે છે એ કિતાબનું નામ છે। યો કહ્યા બીચ મિસલ જાદિલ, તો મિસલ જાદિલ કિતાબની અંદર આનો ઉલ્લેખ છે કે આ રીતે લખેલું છે કે જે દોજગ્યા જે છે, દોજગ્યા કે જે દુખી થઈ રહેલા છે, દુખી થઈ રહેલા છે, જે સ્વામી પ્રાણનાથજીની પહેચાન નથી કરી, જેમણે સ્વામી પ્રાણધનીની પહેચાન નથી કરી, દુખી થયેલા છે, દોજક છે એમને, જેમને દોજક મળી છે, એટલે દોજકે એમને કહ્યું એ જ્યારે આ દોજક્યાને મોમીનો જોશે દુખી થતા, સાંભળજો સુંદર સાથ, બહુ બારીક વાત છે આ, કારણ કે આપણે તો આવી ગયા, પણ જે દોજકિયા છે એને જ્યારે મોમીનની દ્રષ્ટિ એમની પર પડે છે, મોમીનની દ્રષ્ટિ, કારણ કે એમણે તો લીધું નથી, ધનીએ જે બતાવ્યું છે એમણે લીધું નથી, એટલે દોજકની આગની અંદર ચલી રહ્યા છે, પણ જ્યારે મોમીનની દ્રષ્ટિ, મોમીનોની દ્રષ્ટિ એ દોજકિયાઓ પર પડે છે ત્યારે એમને સુખ મળે છે। મોમીનો વિચારો કે મોમીનો છે કોણ, ત્યારે એમને એ સુખનો અહેસાસ થાય છે। દેખે મોમીન હોવે સુખ, એ દુઃખ દૂર થઈ જાય છે, દોજકનું દૂર, અને એમને સુખ મળે છે। તો કેવી રીતે? બહુ બારીક વાતો છે આ। તો મોમીનો તો બધું જાહેર કર્યું, કહેતી હું ઉમ્મત કો સુનસી સબ સંસાર, એમને સમજાય કર્યા મોમીનોએ, પણ ન સમજ્યા। પણ જ્યારે આખીરના વખતની અંદર બધી સમજ પડી, જ્યારે દોજક્યા જે છે પોતાના અહંકારની અંદર જે ડૂબ્યા હતા, અહંકારની અંદર પોતાનું મેહપણું લઈને બેઠા, ભાઈ આ સાચું છે, બીજું બધું ખોટું છે, અને એ જે દોજક્યા છે એમને દુઃખ થઈ રહ્યું છે। એમ હવે જે દુઃખ થઈ રહ્યું છે, જ્યારે મોમિનોની દ્રષ્ટિ એ દુખીઓ પર પડે છે, દોજકીઓ પર પડે છે, ત્યારે એમના જે દુઃખ છે એ દૂર થાય છે, એમને સુખ મળે છે। તો મોમીનો જ્યારે એમની દ્રષ્ટિ એ દોજકીઓ પર પડે છે, ત્યારે એમના દિલની કાંઈ વાહિદત છે, એમના દિલથી હવે વિચારી રહ્યા છે, અંતસ્કરણ નથી, અને એમના દિલની અંદર જે દુઃખ આવે છે, અને એ દુઃખ પણ રાજી મહારાજ સહન નહીં કરી શકતા। એમની દ્રષ્ટિમાં જે દુઃખ આવે છે એ દુઃખ પણ રાજી મહારાજ એમને જોવા દેવા નથી માંગતા, કારણ કે આપણી દ્રષ્ટિ ક્યાં પડે છે? દોજગ્યો પર। પણ એ જે દુઃખી થઈ રહ્યા છે, એ જે દ્રષ્ટિ આપણી એમની પર પડી, અને એ દ્રષ્ટિ રાજી મહારાજે જોઈ કે આવું દુઃખ જે છે, ખાલી જોયું છે એમણે, અહેસાસની વાત નથી, જ્યારે જોયું છે ખાલી, પણ એ દુઃખ પણ ધની જોવા દેવા નથી માંગતા। એટલે કે છે કે એ જ્યારે મોમિનોની દ્રષ્ટિ પડે છે ત્યારે એ દોજગ્યો જે છે
એ સુખનો અનુભવ કરી રહી છે. એની પાછળનું કારણ શું છે? કેમ અનુભવ કરી રહી છે? તો એની પાછળનું કારણ આ છે. ધની આસ્તિક છે. હવે રૂતે બહુ જોયું, આવ ચાલ તું ઘરે. ધની કહી રહ્યા છે. કારણ કે આપણી દ્રષ્ટિ પડે, અને આપણી દ્રષ્ટિ પડે એટલે ફરી એક સરસ એક્ઝામ્પલ આપું. સરસ એક્ઝામ્પલ આનો, કે પતિ પત્ની છે. પતિ પત્ની ઇશ્કની અંદર રહે છે. કંઈક ફરવા જાય છે, અને ફરવા જાય છે, અને કંઈક ઝઘડો હોય છે, આ હોય છે, એ પત્ની જોવે છે. પત્ની જોવે છે એટલે શું કરે પતિ? કે ભાઈ આ બધું એને ન જોવા માટે પત્નીને કે ચાલ પતિ આપણે જઈએ, આપણે અહીંયાથી જતા, ત્યાંથી કશું કહે નહીં. પણ પતિ શું કરે કે આપણે પેલી વાત કરતા હતા ને, ત્યાં આગળ આ જોવા જેવું છે, એમ કરી અને ત્યાંથી એ સ્થળેથી એને ખસેડી લે. કારણ કે એ જોવા દેવા નથી માંગતા. પણ અહીંયા આગળ કે આ દોજક્યનું જે દુઃખ છે, હવે રાજ્ય મહારાજ કે છે તું આવી ગઈ તો હું તને આ દુઃખ શા માટે જોવા દઉં? એટલે મોમિનોની દ્રષ્ટિ ત્યાં પડે છે, અને મોમિનોની દ્રષ્ટિ પડે છે, અને રાજ્ય મહારાજ દિલની અંદર વિચારી રહ્યા છે, અને એ સુખ ઉપજાવી રહ્યા છે. આ કોણ કરી રહ્યું છે? ધની કરી રહ્યા છે. પણ સાહેબી કોને મળે છે? મોમિનોને. એટલે કે જે મોમિનોની દ્રષ્ટિ એમની પર પડે છે, તો પણ એમને એ દુઃખનો અહેસાસ નથી થતો, સુખ ને સુખ મળી રહ્યા છે. બહુ બહુ મહત્વની ચોપાઈ છે આ. बिस्त देखे दो जगियो दुख, देखे मोमिन होवे सुख. અને આનાથી બનશે શું? આનાથી બનશે શું? તો એમને આ દોજકના દુઃખમાંથી છુટકારો મળશે. આ દોજકના દુઃખમાંથી છુટકારો મળશે, અને એક પારબ્રહ્મ પરમાત્મા પ્રેમ, ઈશ્ક અને ભક્તિથી, પ્રેમ, ઈશ્ક અને ભક્તિથી પારબ્રહ્મ પરમાત્માની અંદર ગલ થઈ જશે. મીન્સ સાચી રાહ પર આવી જશે. કહેવાનો મતલબ સાચી રાહ પર આવી જશે. જો સકે ના સાચ કર, સો જલે દો જગ મોહે કા ફર. વિસ્ત દો જગી દૂરથી દેખે, ત્યો તો જલે આપ વિશેખે. હવે દોજક્ય કોણ છે? હવે દોજક્ય કોણ છે બતાવ્યું. જો સકે ના સાચ કર, કે સચ્ચાઈ આપણી નજરો નજર છે, સચ્ચાઈ આપણી નજરમાં છે, અને એને આપણે સ્વીકારતા નથી. શકને કારણે આને સ્વીકારતા નથી. સાચું હોય તો પણ ન સ્વીકારે. સત શું છે? તો ધની અને ધનીના વચનો. આ બ્રહ્માંડની અંદર સત છે તો શું છે? તો ધની અને ધનીના વચનો, આ સત છે. એટલે સ્વામી પ્રાણનાથજીને જેમણે પહેચાન્યા નથી, એમની વાણીને જેમણે લીધેલી નથી, આ સત છે. અને આની અંદર સંશયો, હજુ સ્વામીજીને તો પહેચાનવાની વાત તો જુદો છોડો, આપણે કોઈની નિંદા નથી કરવી, પણ હજુ એક સંત તરીકે બતાવી રહ્યા છે. સંત તરીકે તો તારતમાણીમાં લીધું શું એમણે? અને આવા જે લોકો છે એ કાફીર લોકો છે, અને એ કાફીર લોકો દોજકની આગની અંદર જલશે. એટલે જો સકે ના સાચ કર, જો સકે સંશયને કારણે નથી લઈ શકતા, સાચ કર સાચું છે પણ છતાં નથી સ્વીકારતા. એમની દ્રષ્ટિએ એ જે કહે છે એ જ સાચું છે. હું બસ જાલીને પકડીને બેસી રહે. એમની દ્રષ્ટિએ જે દેખાય છે સાચું છે. બીજી બાજુ બતાવી રહ્યા છે કે સૌથી ઊંચામાં ઊંચું જ્ઞાન હોય તો તારતમ વાણી છે.
અને તેમ છતાં પણ એ ગ્રહણ નથી કરતા. એમની પહેચાન નથી કરતા. પહેચાનવા હોવા છતાં પણ પહેચાન નથી કરતા. એમને દોજકિયા કહેલા છે. એ કાફિર લોકો એમને બતાવ્યા છે. અને એ કાફિર લોકો દોજકની આગની અંદર જલશે. સો જલે દોજક માહે કાફિર, સો જલે દોજક માહે કાફિર. ભીસ્ત દોજગી દૂરથી દેખે, ભીસ્ત દોજગી દૂરથી દેખે. હવે શું જોઈ રહ્યા છે દૂરથી? તો જેમણે સ્વામીજી પર વિશ્વાસ લાવ્યા છે, સાંભળજો સુંદર સાહેબ, જે સ્વામીજી પર વિશ્વાસ લાવેલા છે, એમને ધામના ધની માની એમની સેવા કરી રહ્યા છે, ચિતવન કરી રહ્યા છે, આની અંદર ડૂબી રહ્યા છે, ધનીએ બતાવેલા માર્ગ પર ચાલી રહ્યા છે. એ દૂરથી જોઈ રહ્યા છે. અને જે રીતે જોઈ રહ્યા છે, જે રીતે જોઈ રહ્યા છે, એમ એમ એમને વધારે ને વધારે દુઃખ થતું જશે. બહુ બારીક વાતો છે. પહેલા મોમિનોની દ્રષ્ટિ દોજકીઓ પર પડે તો શું થાય? આ બતાવ્યું. હવે દોજકીઓની દ્રષ્ટિ મોમિનો પર પડે તો શું થાય? આ બંને વસ્તુ બતાવી રહ્યા છે. પહેલાની અંદર દોજકીઓ પર મોમિનોની દ્રષ્ટિ પડે તો એમના દુઃખ દૂર થાય છે. હવે બીજાની અંદર, બીજી ચોપાઈની અંદર દોજકીઓની દ્રષ્ટિ મોમિનો પર પડે તો એ વધારે દુઃખી થાય છે. એ વધારે દુઃખી થાય છે. એટલે બિસ્ત દોજગી દૂરથી દેખે, બિસ્ત દોજગી દૂરથી દેખે. ત્યો ત્યો જલે આપ વિશેખે, ત્યો ત્યો જલે આપ વિશેખે. વધારે ને વધારે જલન ઉત્પન્ન થાય. કઈ જલન છે? સીધી રીતે આપતા તો લીધું નહીં, સીધી રીતે આપતા હતા તો લીધું નહીં, હવે લીધું નહીં. અને ત્યાં આગળ હવે જેમણે લીધું એમણે સુખ માણ્યું, હવે એ સુખ માણ્યું એટલે આમનાથી સહન થતું નથી. એ સુખ એમને આપતા હતા તો લીધું નહીં, પણ જેમણે લીધું થોડો પરિશ્રમ કર્યો અને એ સુખનો અહેસાસ કરે છે તો પછી આ દુઃખી થાય છે. तुम न पहचानो तो मैं क्या करूं? આ બંને ચોપાઈ, એક ચોપાઈ શું કહ્યું, બીજી ચોપાઈ શું કહે છે? એ દોજકીઓ પર મોમીની જ્યારે દ્રષ્ટિ પડે છે, એ દોજકીઓ પર મોમીની દ્રષ્ટિ પડે છે ત્યારે એમના દુઃખ દૂર થાય છે. અને એ દોજકીઓની દ્રષ્ટિ મોમીનો પર પડે છે તો વધારે દુઃખી થાય છે. ये जो कहे बिस्त वारस, रहने वाले बिस्त हमेशा, इन आदम की पैदास किया बिच खलक के खास. ये जो कहे बिस्त वारस, મોમીનો એ જો કહે, પેલા મોમીનોની વાત કરીએ કે જે મોમીનો જે છે એ મોમીનો પરમધામના છે, પરમધામના વારિસ છે, એટલે તો પરમધામમાં જવાના પાછા, એ તો પરમધામમાં પાછા જવાના. સદા પરમધામની અંદર રહેનારી છે તો પછી પરમધામમાં જ જાય ને. इन आदम की पैदाश, रहने वाली बिस्त हमेशा, इन आदम की पैदाश, હવે સાંભળજો, હવે इन आदम की पैदाश किया बीच खलक के खास, किया बीच खलस के खास. અહીં આગળ આ ચોપાઈ શું કહી રહી છે? જો વિચાર કરો, ત્રીજું ને ચોથું ચરણ.
કે इन आदम की पैदाश સાંભળજો, इन आदम की पैदाश. હવે इन आदम की पैदाश કેમ કહ્યું? એની પાછળનું કારણ શું છે? કે આ વજૂદ આપણે જે ધારણ કરેલું છે એ તો અહીંયા આગળ આનું છે, જીવનું છે, આદમની औलादનું છે, આદિનારાયણનું છે. પણ આની અંદર કોણ બિરાજમાન છે એ બહુ મહત્વની વસ્તુ છે. એટલે આદમ કી પેદાશ જે બતાવ્યું છે, તો આને આપણે એ રીતે બતાવી શકીએ કે જે નજરી પુત્ર જે છે, નજરી પુત્ર, નસલી પુત્ર અને નજરી પુત્ર, તો નજલી પુત્રની વાર્તા છે. નજરી પુત્ર કોણ? મહેરાજ ઠાકુર સ્વામીજી. અને એ સ્વામીજીને શું કર્યું? તો રાજ્ય મહારાજે लेकिन છે इन आदम की पैदाश किया बीच खलक के खास, किया बीच खलक के खास. खलक के खास मीन्स મોમિનોની વચ્ચે, મોમિનોને વચ્ચે એમને સિરદાર બનાવી દીધા, અથવા મોમિનોની વચ્ચે અથવા દુનિયાની અંદર એમને સિરદાર બનાવી દીધા. ધણીએ પોતાનું નામ પણ એમને આપી દીધું. આ ખલક મીન્સ આ દુનિયાના સિરદાર બનાવી દીધા. ત્રણે ત્રણ ચોપાઈ જુઓ તમે કે મોમિનોનો મરતબો શું છે, મોમિન શું કરી શકે. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન જે કઈ છે બતાવી છે. તો આ દુનિયાની અંદર, આ 14 તબક્કાની દુનિયાની અંદર એમને સિરદાર બનાવી દીધા કે જે કાર્ય આદિનારાયણ ન કરી શકે, જે કાર્ય બ્રહ્મા વિષ્ણુ મહેશ ન કરી શકે, એ વસ્તુ બતાવી દીધી. કોણે? ધનીની મહેર. બધું કોણ કરી રહ્યું છે? ધની કરી રહ્યા છે. પણ સાહેબી કોને મળી રહી છે? જો પોતાનું નામ પણ આપી દીધું, પ્રાણનાથ. ખેંચ लिया सबों के आगे, मोमिन इन पे पेशवा लागे, बीच मिट्टी दुनिया की न्यात, पण ए पाक साप कही जात. કે ખેંચ लिया सबों के आगे. હવે શું ખેંચ લીધા? કે આ જે નિરાકારની અંદર જે છે, આ બ્રહ્માંડની અંદર જે છે, જે કંઈક જ્ઞાન આવ્યું હતું, જે કંઈક જ્ઞાન આવ્યું હતું બધું જ ખેંચી લીધું, પાછું લઈ લીધું. હવે ખેંચી લીધાનો અર્થ શું? ખેંચી લીધું એટલે એમની પાસેથી લઈ નથી લીધું, પણ આ જે બ્રહ્માંડનું જે જ્ઞાન હતું એ બધું જ જ્ઞાન રદ કરી દીધું. હવે રદ કરી દીધું એને પાછી બીજી રીતે કહીએ આપણે કે પહેલા સમજી લો કે આપણે 7મા ધોરણમાં ભણીએ છીએ, પણ પછી 8મા ધોરણની અંદર જઈએ તો 7મા ધોરણની કિતાબોને શું કરીએ છીએ? કોઈને આપી દે અથવા એને રદ કરી દે, ભાઈ અમારે કામની નથી, આ કહે છે ને આ મારા કામની નથી. એમ મોમિનોએ આ બ્રહ્માંડની અંદર શું કર્યું કે પારનું જ્ઞાન આપ્યું, તારતમ વાણી બધાને આપી, અને આ તારતમ વાણીથી બધાને જે બધા નારી ફિરકા હતા એ બધા જ નારી ફિરકા સમાપ્ત કરી દીધા. આ કે છે ખેંચ लिया सबों के आगे, ખેંચ लिया सबों के आगे, मोमिन इन पे पेशवा लागे, मोमिन इन पे पेशवा लागे. આ કાર્ય કર્યું છે. બોલો, અને આ કર્યું કોણે? આ કર્યું કોણે? તો ધની. તારતમ વાણી આપણને આપી કોણે? તો ધનીજીએ આપી. હવે જો તારતમ વાણી ધનીજીએ આપી તો અને આ વાણી જેણે લીધી, આ વાણી જેણે લીધી પહેલા કોણ? નિસ્બતીએ લીધી. હવે જો નિસ્બતી આ વાણી લે, નિસ્બતી મીન્સ કે જેમની પર આતમ ધનીના ચરણોની અંદર છે એમણે લીધી,
તો એમણે ધામના ધની માને સ્વીકારી લીધા. આ બીજું કોણ આપે આપણને? આ બ્રહ્માંડમાં આપણને બીજું આપે તો કોણ આપે? એટલે મોમીન ઇન पे पेशवा लागे, મોમીન ઇન पे पेशवा लागे. અને મોમીન ધામધની સમજી એમની પર સમર્પિત થઈ ગયા. ધામધની સમજીને સમર્પિત થઈ ગયા. પણ સ્વામીજીનું જે વજૂદ જે છે એ પાંચ તત્વનું છે. સ્વામીજીનું જે વજૂદ છે એ પાંચ તત્વનું છે. એટલે બીચ મિટ્ટી દુનિયા કી ન્યાત, બીચ મિટ્ટી દુનિયા કી નાત. કારણ કે એ પણ મનુષ્ય તનની અંદર છે. આપણા જેવા જ છે, પણ અંદર કઈ શક્તિ છે એ પણ એમને શુદ્ધ નથી. એટલે કે સ્વામી પ્રાણનાથજીનું જે તન છે એ પણ મીઠું છે, પાંચ તત્વનું છે, બનેલું છે. પણ મોમીનોએ એમને પહેચાન કરી અને ધામના ધની સ્વીકારી લીધા. કારણ કે જે જ્ઞાન આપી રહ્યા છે, ઉત્તમ જ્ઞાન, તારતમ વાણી જે આપણને આપી, કે અહીંયા આગળ અહીં ઈશારો શું કર્યા છે કે વજૂદને ન જુઓ. આ કરો, આ કરો, પેલું કરો, પેલું કરો, પેલું. વજૂદને ન જુઓ. એ અંદર કઈ શક્તિ બિરાજમાન છે, કોણ કાપી રહ્યું છે, કોણ બોલી રહ્યું છે. આ વજૂદ, આ ફનાનું વજૂદ પાળના શબ્દો બોલી શકે કેવી રીતે? વિચાર કરો સુંદર સાહેબ. હક્કે દિલ કી બારીકી આ વજૂદ આ જીવ કેવી રીતે બતાવી શકે? આ વજૂદ કેવી રીતે બતાવી શકે? એટલે કહેવાનો મતલબ શું છે કે જે બારીકમાં જે બારીક વાતો હોય, ધનીની જે બારીક વાતો હોય, આપણા બેડરૂમની જે બધી વાતો હોય, આની પહેચાન મોમીનોએ કરી. અને આ જ્યારે પહેચાન મોમીનોએ કરી તો ધામના ધની એમણે સ્વીકારી લીધા. એ ધામના ધની છે. નહીં તો સ્વામીજી જે છે એ સ્વામીજી પણ આપણી જેમ મનુષ્ય તનની અંદર આવેલા છે. પાંચ તત્વનું તન ધારણ કરેલું છે. દુનિયાના વાળાની જેમ મીન્સ આપણી જેમ જ આ બધા પાંચ તત્વનું તન ધારણ કરેલું છે. પણ એ પાક સાપ કહી જાત, પણ એ પાક સાપ કહી જાત, પણ એ પાક સાપ કહી જાત. કેમ? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે જે એમની રહેણી જે છે, એ એમની જે રહેણી છે એ દુનિયાથી અલગ છે. હવે એમની રહેણી દુનિયાથી અલગ, અંદર થોડા ઉતરીએ તો સમજાય કે એમની જે ચાહનાઓ જે છે એ ચાહનાઓ દુનિયાની નથી રહી. એમની ચાહનાઓ એ દુનિયાની ચાહનાઓથી દૂર છે. એમ મુર્દાર કરી દીધી છે. દુનિયાની ચાહનાઓને એમણે મુર્દાર કરી દીધી છે. અને એટલા માટે એ પાક ને સાપ છે. પાક સાપ છે. કહ્યું ને, એ પાક સાપ કહી જાત, પણ એ પાક સાપ કહી જાત. આ છે પાક સાપ. કે એમની દ્રષ્ટિ હવે દુનિયાની અંદર નથી, ધામ અને ધામની લીલાઓની અંદર છે. આમાંથી આપણે શું લેવાનું? આની અંદરથી આપણે શું લેવાનું? કે આ બ્રહ્માંડની અંદર ધની આવ્યા, સ્વામીજી આવ્યા, અને સ્વામીજી આપણને વાણી આપી. મોમીનોને સ્વીકારી, મોમીનોએ એમણે સ્વીકારી લીધી. ધામના ધની માનીને એમને કોણ? મોમીનોએ. આ પહેલા કોણ લેશે? તો મોમીનો લેશે. એમણે સ્વીકારી લીધી. ધામના ધની માની લીધા. હવે ધામના ધની માની લીધા, એમને સ્વીકારી લીધા. પણ એ જે સ્વામીજી છે એ તો મનુષ્ય તનની અંદર આપણી જેમ જ છે, મનુષ્ય તનની અંદર આવેલા છે. હવે એ મનુષ્ય તનની અંદર આવેલા છે, પણ એ આપણાથી અલગ છે. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ એમની રહેણી છે. એમની પાછળનું કારણ શું છે?
એમની રહેણી છે કે એમની ચાહનાઓ જે છે એ ચાહનાઓ દુનિયાથી અલગ છે. જેને દુનિયાને આપણે જયારે મૂળધાર કરેલી છે, આમ ખલક એમને અપનાવેલી છે. રહેણી આખી બદલાઈ ગઈ, આખી રહેણી બદલાઈ ગઈ. એટલે એ પાક સાફ છે, પાક સાફ. હવે આની અંદર આપણે શીખવાનું તો શું શીખવાનું કે આપણી રહેણી, આની અંદર આપણી રહેણી જોવાની. આપણી રહેણી તો છે કેવી, દુનિયાથી અલગ છે. જાતે આ બધું અંદર જાતે વિચારવાનું. આનું બધું વિશ્લેષણ આપણી જાતે અંદર અંતસ્કરણની અંદર કરવાનું. વિચાર વિચાર વિચાર. આપણી દ્રષ્ટિ બીજાની પર પડે, સુંદર સાથ, આપણી દ્રષ્ટિ બીજાની પર પડે, કોઈ પણ સુંદર સાથ પર પડે. દ્રષ્ટિ બીજાની પર પડે, કોઈ પણ સુંદર સાથ પર પડે, તો એ સુંદર સાથના જે વચનો છે એની પર ભાર આપવા પ્રયત્ન કરો, એની પર ફોકસ આપવા પ્રયત્ન કરો. કોણ બતાવી રહ્યું છે એ મહત્વનું નથી, શું બતાવી રહ્યા છે એ મહત્વનું છે. નાનામાં નાનો સુંદર સાથ હોય, નાનામાં નાનો સુંદર સાથ હોય, તો એ બતાવી રહ્યો છે, આ બતાવી રહ્યા છે, એની અવગણના ન કરો, પણ શું બતાવી રહ્યા છે એની પર ફોકસ આપો, તો સમજાશે. કહેવાનો મતલબ કે આપણે વજૂદને નથી જોતા, આપણે વજૂદને નથી જોતા, પણ શું આપી રહ્યા છે એની પર મહત્વ છે. નહીં તો આમ ખલકની જેમ આપણે પણ એ વજૂદને જોઈશું તો દુજકની આગની અંદર જવું પડશે. મોમિનોને દુજકની અગ્નિ ન હોય, પણ પશ્ચાતાપની અગ્નિ અંદર જવું પડશે. એક કિયા ઇશ્ક કી નકલ, દૂજા પાક કયા અસલ, આયા ઇન તરફ બહાર, જીનો પકડ્યા પાક કરાર. એક કિયા ઇસકી નકલ, એક કિયા, પછી બતાવું છું. એના બે અર્થ થાય છે. હવે ધણી દેવચંદ્રજીના બે પુત્ર હતા, એક નજરી પુત્ર અને એક નસલી પુત્ર. નજરી અને નસલી. તો એકે કિયા ઇનકી નકલ. ઇનકી નકલ એટલે ઇનકી કોની? ધણી દેવચંદ્રજીની નકલ કરી. અને ધણી દેવચંદ્રજીની નકલ કોણે કરી? ધણી દેવચંદ્રજીની નકલ કોણે કરી? એ નકલ કરી મીન્સ એમના પગલે પગલે કોણ ચાલ્યું? તો નજરી પુત્ર મહેરાજ ઠાકુર એમના પગલે પગલે ચાલ્યા. જે માર્ગ બતાવ્યો તો એ માર્ગને આગળ લઈ ગયા. અને આની અંદર इसकी नकल दूजा पाक कया असल, दूजा पाक कया असल. એક નકલ અને એક અસલ. નકલ છે કોણ? તો નકલ સ્વરૂપ ધારણ કર્યું. હવે સ્વરૂપ ધારણ કર્યું એક શું છે કે ભાઈ એકને બેસા, એકને એમની પોતાની ગાદી પર બેસી ગયા, એટલે એની નકલ કરી, એમની નકલ કરી, પણ બીજાએ તો એમનો અમલ કર્યો. બેસવું એ જરૂરી ને, બેસવું એ પૂરતું નથી, પણ એ જે માર્ગ પર ચાલી રહ્યા હતા એમનો અમલ કર્યો. लिखे છે એક કિયા ઇસકી નકલ, એક કિયા ઇસકી નકલ, અને બીજાએ શું કર્યું? દૂજા પાક કયા અસલ. તો નકલ કોણે કરી? તો નકલ કરી બિહારીજીએ કરી. વાલભાઈ તમે જુઓ, વાલભાઈનો કે ભાઈ બીજા બધા ધર્મોની અંદર કે ગાદી પર એમના પતિ એમના ગયા પછી કે એમનો બાળ, એમનો પુત્ર હોય, એમને વારસ મળે, તો એમને ગાદી આપી દીધી, ગાદી પર બેસે. એટલે નકલ કરી.
નકલ કરી, પણ નકલ કરી અને બીજાએ શું કર્યું તો પાક થયા કહેવાય. બીજું એક સરસ પછી ઉદાહરણ આપું, પછી સમજાશે એને. કે એકે જે છે એકે નકલ કરી કે એના પતિ એમના પછી એમના પુત્રને ગાદી મળે તો મળી ગાદી, પણ એ ચાલ્યા નહીં. પણ બીજા તો ચાલીને દૂજા પાક કહ્યા અસલ, દૂજા પાક કહ્યા અસલ. એ ગાદી પર ન બેઠો બીજા માણસ, પણ એ માર્ગ પર ચાલ્યા એટલે એ પાક થયા કહેવાય. એટલે મહેરાજ ઠાકુર જે છે, મહેરાજ ઠાકુર છે એ બીજું જે સ્વરૂપ છે જેને આપણે શ્રી સાહેબ કહે છે, જે કહે છે એ એમની અસલ રહેણીની અંદર આવ્યા. ધણી દેવતાને જે બતાવ્યો તો એ માર્ગ પર ચાલ્યા, એટલે એમના માટે એમને અસલ કહેવામાં આવે છે. અહીંયા બીજી વાત કરી જોઈએ આપણે, એક સરસ ઉદાહરણ. આપણે નિંદા નથી કરતા, આને સમજવા માટે બતાવી રહ્યા છે. તો જે ધામ્યો જે છે, ધામ્યોના મંદિરો, આની અંદર આ જ નકલ ચાલી રહી છે, આ જ નકલ ચાલી આવી છે. આ તો ભાઈ અમારું છે, પણ ખરેખર ધામ્યો શું કરવાના હતા? એ તો સ્વામીજીનો સંદેશ બધાને આપવા માટે આવ્યા હતા. પણ આવીને બેસી ગયા. હવે આવીને બેસી ગયા તો ખરા, એમના વારસદાર પણ આવીને બેસી ગયા, પણ જે માર્ગ પર ચાલતા હતા એ માર્ગ પર ચાલ્યા નહીં. જે માર્ગ પર ચાલતા હતા એ માર્ગ પર ચાલ્યા નહીં. મીન્સ ધણી દેવચંદ્રજી જે માર્ગ પર ચાલતા હતા એ માર્ગ પર બિહારીજી ચાલ્યા ના, પણ ગાદી નકલ કરી મીન્સ ગાદી પર બેસી ગયા, પણ એ માર્ગ પર ના ચાલ્યા. અને જે નથી ચાલ્યા અને જે ચાલ્યા છે એ ગાદી પર નથી બેઠા, પણ એ માર્ગ પર ચાલ્યા છે, એટલે કે એ અસલ પાક થયા કહેવાય. એ અસલ એ છે. સત્તા મળે એ મહત્વનું નથી, પણ એ સત્તા મળ્યા પછી જે કાર્ય કરવાનું જે છે એ મહત્વનું છે. ગુરુપદે બેઠા હોય પણ પછી જો એ ગુરુપદનું કાર્ય ન સંભાળતા હોય તો એનો અર્થ શું? બેસવાનો અર્થ શું? એટલે નકલ કરો છો તમે, પણ આમાં તો ઘણું બધું કહેવા જેવું છે, ઘણું બધું કહેવાય. અને એ અસલ કયા છે એમને. અને જે આ વાણી જે છે એ વાણી એ માર્ગ પર ચાલ્યા તો એ અસલ જે છે. અને આયા ઈન તરફ બહાર, જીનો પકડ્યા પાક કરાર. હવે પાક કરાર શું છે? કે જેમણે કુલજમ સ્વરૂપની જે વાણી, કુલજમ સ્વરૂપની વાણી સાર્થમ જ્ઞાન જે બતાવી રહ્યા છે અને એ માર્ગ પર જે ચાલી રહ્યા છે, કોણ લાવ્યું? વિચારો. કહેવાનો મતલબ શું છે? કે ધની દેવચંદ્રજીનો જે માર્ગ હતો એ માર્ગ પર ચાલ્યા. એ આગળ એમણે એ ધની કહેવાનો મતલબ કે આખા બ્રહ્માંડની અંદર પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી એ માર્ગ પર ચાલીને. કે ધની દેવચંદ્રજીએ કયો માર્ગ બતાવ્યો હતો? નિજાનંદ. સોની સ્થાપના કરી હતી? ધની દેવચંદ્રજીએ નિજાનંદ સંપ્રદાયની જે સ્થાપના કરી હતી, નિજાનંદ સંપ્રદાયની સ્થાપના કરી હતી, એને આગળ ચલાવ્યો એ માર્ગ પર ચાલ્યો. આપણો માર્ગ છે તો માર્ગ કયો છે? નિજાનંદ સંપ્રદાય.
અને જરૂરી નથી કે ત્યાં આગળ બેસવું, ગાદી પર બેસવું એ જરૂરી નથી, પણ એ માર્ગ પર ચાલો એ અસલ એ છે. કહેવાનો મતલબ કે સત્તાનું મહત્વ નથી, પણ એ સત્તાની અંદર જે કાર્ય છે એ કરો એનું મહત્વ છે, અને એ પાક છે. એ ચોખ્ખું બતાવે છે ભાઈ, નિજાનંદ સંપ્રદાયની જે સ્થાપના ધનીજીએ કરી હતી એને આગળ ચલાવ્યો, તો બીજો માર્ગ આવે ક્યાંથી? વિચારો. નિજાનંદ સંપ્રદાયની સ્થાપના કરી હતી તો કૃષ્ણ પ્રણામી આવી ક્યાંથી? ચલો આને છોડો, એની પર આપણે એ કરવાની જરૂર નથી. નુક્તે રહેમત મદદગાર इन ठोर बया अस्तुरवार तीन स्वरूप की एही तीन स्वरूप की एह बयान तो एक है एक के दरमियान કે નુક્તે રહેમત મદદગાર, કે ધનીની મહેરથી આપણને આ મળેલું છે. તારતો વાણી મળી છે આપણને, ધનીની મહેરથી આપણને આ મળેલી છે વાણી. જો ધનીની મહેરથી મળી હોય તો ઈન ઠોર ભયા અસ્તુરવાર, ઈન ઠોર કે અસ્તુરવાર, કે આ વાણી તો મળી, પણ એ વાણી મળી એટલું પ્રશ્ન નહીં, પણ આની શક્તિથી દુનિયાની અંદર જાહેર કરવી એ બહુ મહત્વની વસ્તુ છે. બહુ મહત્વની વસ્તુ આ છે કે આપણને મળ્યું તો ખરું, પણ મળ્યું અને એ મળ્યા પછી એને લઈને બેસી રહે તો શું અર્થ? એને અનુમાન ન કરે તો એનો અર્થ શું? કહેવાનો મતલબ કે ભાઈ આપણને વાણી મળી, આપણે એને બીજી રીતે જોઈએ તો આપણને આ બધું સમજાઈ ગયું, પણ હવે સમજાઈ ગયું પણ એ માર્ગ પર ન ચાલીએ તો એનો અર્થ શું? સમજાનો શું અર્થ? એટલે કે છે જાહેર કરી એમ કે છે. હવે તીનો સ્વરૂપ કે એ બયાન, તીનો સ્વરૂપ કે એ બયાન, કયા ત્રણ સ્વરૂપ? બસરી, મલકી ને હકી. આ ત્રણ સ્વરૂપ બતાવેલા છે એમ કે છે. આ ત્રણ સ્વરૂપ બતાવ્યા છે. સો એ કહે એક કે દરમિયાન, સો એ કહે એક કે દરમિયાન. એક કે દરમિયાન મીન્સ કે આ ત્રણ શક્તિ એકની અંદર આવી ગઈ છે, સ્વામી પ્રાણનાથજીની અંદર. બસરી, મલકી અને હકી. બસરી, મલકી અને હકી એક જગ્યાએ, એક ઠોર, એક કે દરમિયાન મીન્સ એક ઠોર ભેગી થઈ છે, અને એ આ બતાવી રહી છે. મીન્સ પૂર્ણ સ્વરૂપ ધની પોતે બતાવી રહ્યા છે, સચ્ચિદાનંદ. બસરી, મલકી અને હકી શું છે? તો પૂર્ણ સ્વરૂપ રાજ્ય મહારાજનું સચ્ચિદાનંદ જેને આપણે કહીએ છીએ. અને આ શક્તિ સ્વામી પ્રાણનાથજીના તનની અંદર આવી ગઈ. સત્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ અને ચિદઘન સ્વરૂપ. હવે આ શક્તિ જે સ્વામીજીની અંદર આવી ગઈ અને આ બધું આપી રહી છે. હવે જે આ ત્રણ શક્તિ, ત્રણ સ્વરૂપ છે, એ ત્રણ સ્વરૂપના કાર્ય પણ જુદા જુદા કાર્ય છે. એવું ના માનશો એક કાર્ય છે. સિપત તીનો કી જુદી કહી, સિપત તીનો કી જુદી કહી, સો સબ બુઝરગી એક પર દઈ, જો બસરી, મલકી, હકી, ત્યો રસૂલ રૂ અલ્લાહ ઇલામા પાકી. કે ત્રણેય સ્વરૂપની જે સિફત છે જુદી જુદી બતાવેલી છે, જુદી જુદી કહેલી છે. અને આ ત્રણેય સ્વરૂપની જે સાહેબી છે, ત્રણેય સ્વરૂપની જે સાહેબી છે, સાહેબી શું છે? સત્ય સ્વરૂપની, હવે તો આપણને સમજાય, સત્ય સ્વરૂપની સાહેબી, આનંદ સ્વરૂપની સાહેબી અને ચિદઘન સ્વરૂપની સાહેબી.
હુકમનું સ્વરૂપ તો શું છે? તો એક હકીકતનું જ્ઞાન, એક મારફતનું જ્ઞાન. હકીકત અને મારફત, અને એને કારણે પરમધામની પૂરી સાહેબી છે. બહુ મોટી સાહેબી છે. હકીકત અને મારફત તમે જુઓ, પારનું જ્ઞાન અને મારફતી જ્ઞાન, આ સાહેબી છે. સો સબ ગુજરેગી એક પર દઈ, જો બસરી મલકી હકી, જો બસરી મલકી હતી હકી, ત્યો રસૂલ રૂહ અલ્લાહ ઇમામ પાકી. અંદર કઈ શક્તિ છે? અને આ કોને આપી છે? તો સ્વામી પ્રાણનાથજીને આપેલી છે. હવે સ્વામી પ્રાણનાથજીને જે આપેલી છે, બસરી સુરત જે છે રસૂલ સાહેબ, મલકી સુરત છે શ્યામા મહારાણીજી. કે રસૂલ સાહેબે શું કર્યું? શરીયત ચલાવી. રસૂલ સાહેબે શું કર્યું? 30,000 જે આપવાના કહ્યા હતા, તું જાહેર કરજે, હુકમનું પાલન કર્યું, શરીયત ચલાવી. કે જેમણે શરીયત ચલાવી એ રસૂલ સાહેબ, બસરી સુરત. 30,000 તને યોગ્ય લાગે એને આપવાના કહ્યા હતા. પછી મલકી સુરત, તો એ કુંજી લઈને આવ્યા, જાગૃત બુદ્ધિ લઈને આવ્યા. જાગૃત બુદ્ધ અને સ્વામી પ્રાણનાથજી, ઇમામ મેદી સ્વામી પ્રાણનાથજી, એ કુલજમ સ્વરૂપની વાણી લઈને આવ્યા, નિજબુદ્ધ લઈને આવ્યા. અને લઈને આવ્યા એટલું નથી, બધાને પાક કર્યા. બધાને પાક કર્યા. અને બધાને પાક કરી અને કહેવાનો મતલબ એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી એમણે. પાક થવું એટલે શું? સાચું ગ્રહણ કરવું ને ખોટાને દૂર કરવું, એ પાક થયા કહેવાય. સત્યની રાહ પર ચાલે એ પાક થયા કહેવાય. સાચું જ્ઞાન જે છે, સાચા જ્ઞાન પર ચાલે એ પાક થયા કહેવાય. એટલે કુલજમ સ્વરૂપની વાણીથી એમને સાચી રાહ બતાવી. સાચી રાહ કઈ બતાવી? તો સાચી રાહ એ બતાવી કે પાર બ્રહ્મ પરમાત્મા જે બધા કહી રહ્યા છે કે ભાઈ સબકા માલિક એક, ખુદા એક છે, પરમેશ્વર એક છે, એ કોણ છે એની સાચી પહેચાન કરાવી. અને એ પહેચાન કરાવી એટલું પૂરતું નથી. પહેચાન કરાવી, તમે પહેચાન લીધી, અને પણ જો એ માર્ગ પર ન ચાલ્યા તો એ પાક થયા ન કહેવાય. એ માર્ગ પર પણ ચાલવું પડે. એટલે નારી ફિરકા બધા બંધ કરી દીધા. એક નાચી ફિરકા, જેને દિને ઇસ્લામ જે કહે છે. એક પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન. દિને ઇસ્લામ છે શું? એક પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન, એક ખુદાનું પૂજન. ન પાવે ઉપર માયને જાહેરી, પણ આ જે બધા માયના છે એ જાહેરી લોકોને ન સમજ પડે. જાહેરી કે જેમણે અંતસ્કરણની અંદર જે લીધું છે એમને ન સમજાય. જે દિલથી લે છે એ સમજી શકે. ઉપલા માયના લઈને ચાલે છે એ ન સમજી શકે. એ પાવે ન પાવે ઉપર માયને જાહેરી, એ મગજ સો ઇશારત કરી, એક સ્વરૂપ અવસ્થા તીન, જો લડકા જવાન બુઢાપન કીન. કે જે જાહેરી માયના લે છે એને આની સમજ ન પડે, પણ એક સ્વરૂપ એ મગજ સો ઇશારત કરી. આ બધું ઈશારતોની અંદર છે. જેમ આપણી જ વાત કરો કે આપણું 3 સ્વરૂપ છે, આપણી બાળપણ, જવાની ને બુઢાપણ. પણ એક જ તન્મો છે ને. એક સ્વરૂપ અવસ્થા તીન, એક સ્વરૂપ અવસ્થા તીન. તો બસરી મલકીને હકી. હવે અહીંયા અવસ્થા 3 કેવી રીતે બતાય છે બસ સમજાવો. જો લડકા જવાન બુઢાપન કીન, આ રીતે. તો જે બસરી સ્વરૂપ જે છે, બસરી સ્વરૂપ કે જેમણે શરીયત ચલાવી, જેમણે
શર્યત ચલાવ્યું, કર્મકાંડ ચલાવ્યો. એ કે છે બાળપણ છે. એટલે આધ્યાત્મકની અંદર જવાની આ શરૂઆત જે છે, આધ્યાત્મકની અંદર જવાની આ શરૂઆત છે એમ. એટલે બાળપણનું જ્ઞાન છે એમ કે છે બસરી સ્વરૂપ. હવે જે મલકી સ્વરૂપ જે છે એ કિશોર સ્વરૂપ છે. હવે જે કિશોર સ્વરૂપ છે એટલે શું કે એ જ્ઞાનની અંદર વૃદ્ધિ થઈ. હવે જ્ઞાનની અંદર વૃદ્ધિ થઈ તો શું થાય? તો બધા રહસ્ય જે છે, બધા જ ધર્મશાસ્ત્રના જે બધા રહસ્ય છે, એની પહેચાન કરવા લાગ્યા. એ તારતમ આપ્યો. પહેચાન કરવા લાગ્યા મીન્સ કે અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, પણ ઉત્તમ આ છે એમ. એટલે તારતમ આપ્યો. આ મલકી સ્વરૂપ. અને જે હકી સ્વરૂપ જે છે, ઇમામ મહેદી સ્વામી પ્રાણનાથજી, એ દુનિયાના બધા જ ધર્મગ્રંથો પેલા આપણે તારતમ આપ્યો, પણ હકી સ્વરૂપે શું કર્યું કે દુનિયાના બધા જ જે ધર્મગ્રંથો હતા એમને સાચી પહેચાન કરાવી કે ભાઈ તમે જે આ જોઈ રહ્યા છો એ નથી, સાચી વસ્તુ આ છે. 1735 ની અંદર જુઓ, કુંભના મેળાની અંદર 1735 ની અંદર તમે જુઓ, એક ધર્મચાર્ય ત્યાં હતા, બધાને સાચી પહેચાન કરાવી, એક ધર્મચાર્ય. એટલે કે જે બુઢાપાનું જે જ્ઞાન છે એ સૌથી વધારે હોય છે, અધિક. અને એટલા માટે કે છે બુઢાપાની અંદર, કારણ કે બુઢાપાની અંદર સૌથી વધુ જ્ઞાન કેમ હોય? પ્રશ્ન થાય ને, પ્રશ્ન થાય. તો એની પાછળનું કારણ શું છે? તો એક એનું સરસ ઉદાહરણ તમે બતાવું. સરસ ઉદાહરણ કે કોઈ વ્યક્તિ હોય, હવે એ વ્યક્તિને એના બાળપણથી લઈ અને બુઢાપણ સુધી એને તડકો છોયો જોયો હોય, એને તડકો છોયો જોયો હોય, એક પરિસ્થિતિમાંથી એ પસાર થયો હોય, એટલે એમાંથી જે પસાર થયો હોય એને એની સમજ હોય કે ના હોય. એટલે બુઢાપાનું જ્ઞાન જે છે એ સૌથી અધિક હોય. એટલે કોઈ વાર એવું કે ભાઈ આ બધા આ વાર એમનેમ દ્વારા નથી થયા એમ. આ વાર એમનેમ દ્વારા નથી થયા. કહેવાનો મતલબ કે એને આ બધી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂકેલો છે. એટલે બુઢાપાનું જ્ઞાન સૌથી અધિક હોય, એને કારણે હકી સુરત જે છે એમને બુઢાપાનું જ્ઞાન કહ્યું છે વૃદ્ધાવસ્થા. કેમ? એની પાછળનું કારણ કે હકી સ્વરૂપ જે છે એ બધું જ સ્વરૂપ એકની અંદર આવી ગયું ને બધું બતાવી રહ્યા છે. એટલે કે જે સૌથી વધુ જ્ઞાન છે એટલે કે છે હકી સ્વરૂપને વૃદ્ધાવસ્થાનું સ્વરૂપ કહ્યું છે. એટલે એક સ્વરૂપ અવસ્થા તીન જો લડકા જવાન બુढ़ापन कीन. तीन स्वरूप चढ़ती उत्पन्नी, चढ़ती चढ़ती कही रोशनी, खोली रा आखिर बागन की, तंग सेती पहुंचे बुजरकी. હવે જે આ ત્રણ સ્વરૂપો છે, આ જે ત્રણ સ્વરૂપો જે બતાવ્યા બસરી મલકી ને હકી, તો એમનું જ્ઞાન જે ચડતું ચડતું ચડતું
પેલા આપણે શરીયત ચલાવી, દુનિયાની પહેચાન કરાવી, સાચું તારતમ જાગૃત બુદ્ધ આપી. પણ એ તો જાગૃત બુદ્ધ આપી, પણ સ્વામીજીએ તો નિજબુદ્ધ આપી, અને નિજબુદ્ધ આપી અને પરમધામના બગીચાઓની અંદર, પરમધામની અંદર, પરમધામના 25 પક્ષની અંદર આપણને ફેરવ્યા. પરમધામના 25 પક્ષની અંદર ગલી ગલીની અંદર ફેરવ્યા આપણને. જો હવે વિચાર કરો કે શરૂઆતની અંદર આપણે હતા તો કેવા હતા? આંખ પાણી પથ્થરની પૂજા કરતા હતા, કશું ખબર નથી. પણ તારતમ વાણી આવી તો ધીરે 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 આપણા જ્ઞાનની અંદર પણ બઢતી થઈ કે ન થઈ? આપણે કેવી અવસ્થાઓની અંદર હતા ને કેવી અવસ્થા પર આવીને પહોંચ્યા? કેવા હતા આપણે અને કેવા બન્યા? આપણા જ્ઞાનની અંદર પણ ચડતી 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 થઈ રહી છે. પણ ક્યારે? આની અંદર આપણે ડૂબીએ ત્યારે. પણ આજે બતાવ્યું હોય, આજે કંઈક સમજ પડી હોય અને 2 દિવસ પછી પૂછે તો ભાઈ કતું રહ્યું, તો પછી એ ચડતી ન થાય, આપણી રહેણી ના આવે. વિચાર્યો. ખોલી રાહ આખિર બાગન કી, ખોલી રાહ આખિર બાગન કી. સ્વામીજીએ તો પરમધામની અંદર આપણને ફરતા ગલીએ ગલીએ ફરતા કરી દીધા. કોઈ એવી જગ્યા બાકી નથી, 50 કરોડ યોજનની અંદર કોઈ એવી જગ્યા બાકી નથી કે જ્યાં આપણે ધની ન લઈ ગયા હોય. આ સ્વામીજીએ કર્યું. તંગ સેતી પહોંચે બુઝરગી, તંગ સેકી પહોંચે બુઝરગી. હવે કે છે જો આ જ્ઞાન જે મળ્યું, કોણે આપ્યું? સ્વામીજી આપ્યું. હવે આજે સ્વામીજી આપ્યું તો એમને શું મળ્યું? સ્વામી પ્રાણનાથજીનો કિતાબ મળી ગયો. અલ્લાહ તાલા વાસ્તવમાં છે કોણ? ધની છે પોતે. પણ સમજ નથી પડતી. કેમ? હવે કારણ શું છે? આ બધું કેમ બતાવી રહ્યા છે એની પાસે? કે મનુષ્ય તનની અંદર છે. એ મનુષ્ય તનની અંદર છે. હવે મનુષ્ય તનની અંદર છે એટલે શું કે છે? ભાઈ આ તો એક સંત જ છે ને, આ એક સંત જ છે ને એમ. પણ એ સંત ન વિચારો, એમના જે કાર્ય છે એ કાર્ય પર ફોકસ આપો તો સમજાશે કે કોણ છે. વજૂદને ન જુઓ, એ વજૂદને ન જુઓ તમે, એમ કે છે. સાચી પહેચાન કરવી હોય તો એમના કાર્ય જુઓ. એમણે શું આપ્યું આ બ્રહ્માંડને, આની પહેચાન કરો. એટલે કે છે પાર બ્રહ્મ પરમાત્મા બન ગયા, અલ્લાહ તાલા બન ગયા. એટલે કે છે તંગ સેતી પહોંચે બુઝરગી, વિદ વિદ की नामत पहुंचाई और कई तरकीबियत फुरमाई, लड़के सेती पहुंचे जवान, रख्या कदम हक बयान. કે ધનીએ આપણને, રાજી મહારાજે આપણને આ પરમધામનો જે ખજાનો જે આપેલો છે, આ જે નિયામત આપેલી છે તારતમ વાણી, અને આ તારતમ વાણીથી બન્યું શું? તો હવે તમે જાતે વિચારો કે આપણા જીવનની અંદર કેવી રીતે પરિવર્તન આવ્યા, કેવી રીતે આપણે ચડતા 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 પહેલા કેવા હતા, કેવા બન્યા. અને એ પાછું એટલું નથી, અને એ તારતમ વાણીથી આપણે કેવા હતા, કેવા બન્યા એટલું પૂરતું નથી, પણ સાથે સાથે આપણા બધા જ સંશયો દૂર થતા ગયા. આપણા બધા જ સંશયો દૂર થતા ગયા. કોઈ શક ન રહ્યો. એની ગવાહી પણ આપણને જુદા જુદા ધર્મગ્રંથોની અંદરથી મળી આવી. જુદા જુદા ધર્મગ્રંથોની અંદર. એટલે આપણી દ્રઢતા ધીરે ધીરે વધતી ગઈ. આપણી દ્રઢતા ધીરે ધીરે વધતી ગઈ એ ગવાહીઓને કારણે, કે ભાઈ અહીંયા છે, આ છે, તે છે. ભાઈ આપણે જે કહી રહ્યા છે એ જ કુરાન બતાવી રહ્યું છે.
અને એ જ શાસ્ત્રોની અંદર છે, અથર્વવેદની અંદર છે. તો આપણને તો આ મળ્યું, પણ આની સાથે સાથે આમ ખલકને પણ કહેતી હું મત કો સુનસી સબ સંસાર, આખી દુનિયાને ખબર પડી. એટલે કહેવાનો મતલબ કે સ્વામીજીને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનની અંદર જે ડૂબ્યા હશે એમને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થશે, એમને પહેચાન થશે. અને જે દોજગ્યો જે છે એમને ન માનના વાળા છે એમને આની પહેચાન નહીં થાય. તેને દોજગ્યો કયા છે. શરૂઆતમાં આપણે જોયું. પણ જે પહેચાન કરશે, જે આ જ્ઞાનને લેશે, એ જ્ઞાનને લેશે, એ ગવાહીઓ આપી અને સારી દુનિયાને બતાવી દીધું કે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે. લડકે સેતી પહોંચે જ્ઞાન, રખ્યા કદમ હક બયાન. એટલે શું કે છે, આની શરૂઆત થઈ તો ક્યાંથી થઈ? આની શરૂઆત થઈ તો ક્યાંથી થઈ? તો નવતનપુરીમાંથી, ધણી દેવચંદ્રજીની માંથી. બરોબર ને? આ જ્ઞાનની શરૂઆત થઈ તો ક્યાંથી થઈ? તમે વિચાર કરો. બાળપણ ક્યાંથી છે આનું? આનું મૂળ અંકુર ક્યાં છે? નવતનપુરી. એટલે બાળક સ્વરૂપ જે છે, અને બાળક સ્વરૂપ, કારણ કે ઉત્પત્તિ ત્યાંથી, ઉદ્ગમ ત્યાં છે. અને આ જે જ્ઞાન જે છે એ ધણી દેવચંદ્રજીએ તારતમ જ્ઞાનનાથી એમને જવાન બનાવી દીધું. મીન્સ એને વેગ આપ્યો, એને વેગ આપ્યો, પ્રચાર પ્રસાર કર્યો, બધાને બતાવ્યું. ધનીજીના તનની અંદર બિરાજમાન થયા. કાંચીપટના મંદિરની અંદર, શ્યામજીના મંદિરની અંદર શું થયું? આવીને બિરાજમાન થયા ધની દેવચંદ્રજીના તનની અંદર. એટલે પ્રાગટ્ય ત્યાં છે, પણ એ તારતમ વાણીથી એમને હવા મળી તો એ પ્રકાશ થવા મળે. મીન્સ બાળકમાંથી જવાન થવા. જેમ બાળક છે અને એને ખાઈ પી અને બધું થાય તો મોટું થાય ને, એમ આ થયું. અને એ જ જ્ઞાન બધાને વહેંચવા લાગ્યા. પહેલામાં પેલું કોને આપ્યું? ગાંધીભાઈને. તમે જુઓ. અને એ જે છે એ ધામના ધની માની અને પોતાના ઘરે લઈ ગયા અને સેવા કરવા લાગ્યા. વિચાર કરો સુંદર સાહેબ. અને આના પછી નેક્સ્ટ સ્ટેપ, આના પછી જે કુલજમ વાણી આવી, એટલે રખ્યા કદમ હક બયાન. રખ્યા કદમ હક બયાન. તો આ જે જ્ઞાન જે છે, શરૂઆત સાંભળજો સુંદરતા, શરૂઆત યવાની અને બુઢાપન. પન્નાજીની અંદર આ બધી જ કુલજમ સ્વરૂપની જે વાણીનું જે અવતરણ થયું, અને બધું જ આપણને મારફતનું જ્ઞાન આપી દીધું. મારફતનું જ્ઞાન આપી દીધું. એમણે જાગૃત બુદ્ધ આપી અને આપણને મારફતનું જ્ઞાન આપી દીધું. એટલે સૌથી અધિક અને શ્રેષ્ઠ જ્ઞાન આપ્યું. એટલે એ બુઝરગ બની ગયા. એટલે રખ્યા કદમ હક બયાન. રખ્યા કદમ હક બયાન. પન્નાજીની અંદર તમે જુઓ, એટલે આમાંથી ફક્ત આપણે એ જ લેવાનું છે. આમાંથી આપણે ફક્ત એક જ લેવાનું છે કે મનુષ્ય તનની અંદર એ તનને ન જુઓ. સુંદર સાથ, આ તનને ન જુઓ. અંદર બિરાજમાન જે શક્તિ છે એને પહેચાનવા પ્રયત્ન કરો. કે છે વજુદને ન જુઓ, આત્મને પહેચાનવા પ્રયત્ન કરો. જે બધું જ્ઞાન આવ્યું, કેવી રીતે આવ્યું, કોણ લાવી રહ્યું છે, આને પહેચાનવા પ્રયત્ન કરો. કોણ બતાવી રહ્યું છે. તો સુંદર સાથની પહેચાન થશે આપણને.
અસલ સાથની આપણને પહેચાન થશે. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. विध विध की न्यामत पहुंचाई और कई तरबियत तब फुरमाई, लड़के से ती पहुंचे जवान, रख्या कदम हक बयान, रख्या कदम हक बयान. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ. सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंड प्रणाम जी.